પરિચય મારવા અમિતભાઈના કારણે, રાજેશભાઈનો પરિચય, રાજેશભાઈના કારણે નિખિલભાઈનો પરિચય, પણ આ બધી વ્યવસ્થા ગુરુ મહારાજે આપણને કરી આપી. આ પહેલી શિબિર છે, પણ તમને મારે મહત્વની વાત એ કહેવી છે કે આ પહેલી શિબિર છે, પણ પહેલી જ શિબિરમાં આપણને આ જે અનુભવીઓ મળ્યા છે એ એવા અનુભવીઓ મળ્યા છે કે તમને એવું લાગશે કે આપણે અહીંથી એક નવા જીવનની શરૂઆત કરી દઈશું. આપણે સૌ, હું ને તમે બધા, આપણે બધા એક નવા જીવનની શરૂઆત કરી શકશું. ખાસ શરીર છે એના જેવું આપણો મિત્ર બીજો કેવા, શરીરના જેવું આપણો કોઈ મિત્ર નથી અને મનના જેવું આપણું કોઈ દુશ્મન નથી. એટલે આપણે થોડા શરીરથી પર થઈ ગયા છે, શરીરથી આગળ વધારે વધી ગયા છે. એટલે કે આપણે શરીરને ગણકારતા નથી, પણ આપણે મનને ગણકારતા થઈ ગયા છે. ઘણી વાર આપણે એવું કર્યું કે આપણે ઘરનાને ગાંઠતા ન હોય અને આપણે બીજાની જ વાતમાં આવતા હોય, એવું આપણે શરીરના વિષયમાં પણ કરીએ છીએ કે આપણે શરીરનું, પોતાનું શરીરનું માનતા નથી અને આપણે મનની વાતમાં આવી ગયા છે. એટલે આપણે મનના કયામાં રહેવાનું નથી, પણ શરીર કેમ આપણે કરવાનું છે, કારણ કે શરીર જેવું આપણો કોઈ મિત્ર નથી, શરીર જેવું કોઈ મદદગાર નથી. બીજું, શરીરને જ્યારે પીડા થાય, કોઈ પણ પ્રકારની આપણે બધા અનુભવીએ છીએ. જ્યારે આપણને ભૂખ લાગે અથવા આપણને ખોટી ચીજો ખાવાની ઈચ્છા થાય, ખોટી રીતે ખાવાની ઈચ્છા થાય, ખોટા ટાઈમે જ્યારે આપણને ખાવાની ઈચ્છા થાય, ત્યારે એક સૂત્ર, તો ઘણા બધા સૂત્રો નિખિલભાઈ, રાજેશભાઈ બધા, અમિતભાઈ બધા આપશે તમને, તો મારા મનમાં છે ટૂંકમાં તમને કહેવું કે જ્યારે શરીર ખોટી વસ્તુ ખાવાનું માંગે, ખોટા ટાઈમે ખાવાનું માંગે, ત્યારે એક વિચાર કાયમ એવો કરી લેવો કે ભૂખની પીડા જે છે ને, ભૂખની એક પીડાને જો આપણે સહન કરી લઈને તો આપણે 1000 પીડાથી બચી જાય. ભૂખની પીડા એક જ પીડા છે અને એ પણ જાજીવાર માટે નથી. ભૂખની પીડાને તમે એકદમ એક દિવસમાં, 2 દિવસમાં આપણે એને આદત પાડી શકીએ. એને માણવી જોઈએ કે પેટને ભૂખ લાગી છે અને એવી પેટમાં ભૂખ લાગેલી હોય એવી અડધો કલાક એની મજા લો, જેમ કારેલા ખાવાની મજા લે છે, જેમ આપણે તીખું ખાવાની મજા લે છે. અને અમુક વસ્તુ એવી છે માત્ર મનનું કારણ. હકીકતમાં આપણે કીધું આટલું બધું તેલવાળું સરસ મજાનું શાક, તેલમાં લથપથ, તેલનો પોતાનો કોઈ સ્વાદ કરો, એક વાટકી પીવો તો ખબર પડે, એક વાટકી પીવો તો ખબર પડે. પછી આપણે કહીએ ગરમ જોઈએ ખાવા. તો ક્યારેક આવે સુગો તો કઈ આવે સુગંધ, એમાં ગરમની પોતાની કોઈ સુગંધ છે, ગરમનો પોતાનો કોઈ ટેસ્ટ છે. ગરમનો પોતાનો ટેસ્ટ હોય તો અંગારા જ ખાલી પડે, એટલે એના જેવું ગરમ છોડ્યું છું એ તરત જ. પણ અસલમાં ભૂખની જે પીડા છે એને પાકું કરો કે એક પીડા જો આપણે સહન કરતા શીખી જાય, એટલે ભૂખું એવું નહીં, ખોટું ના ખાવું, ખોટા ટાઈમે ના ખાવું, બરાબર. કારણ કે શરીર સાથે આપણી દોસ્તી છે અને શરીર જેવા મિત્ર દુશ્મનમાં ફેરવાઈ જાય તો આખી દુનિયામાં કોઈ મદદ નહીં કરતા. અને પરાધીન થઈ જાઓ એના જેવી કોઈ પીડા નથી. પૈસા આપણી પાસે ઓછા હોય ને એ પીડા નથી, સગવડ ન હોય પીડા નથી, માણસો ઓછા હોય પીડા નથી. પણ આપણે કોઈનો હાથ પકડવો પડે, આપણે કોઈના આધારે જીવવું પડે, આપણે પાણી પીવું હોય તો આપણને ઊભા થઈને આપણે પી ના શકતા હોય, એ જ કરવું પડે. એનાથી મોટી કોઈ પીડા નથી. એટલે પરાધીન ન થઈ જવું જોઈએ, એ ખ્યાલ કરવો જોઈએ, ખાસ ઉંમર સાથે. કારણ કે જયારે પરાધીન થાવ ને ત્યારે જ દુનિયા આપણને હેરાન કરી દે. જ્યાં સુધી આપણે ઉભા થઈને આપણો ગ્લાસ ભરીએ ત્યાં સુધી દુનિયા આપણને નચાવી કે નહીં કોઈ દે, ત્યાં સુધી કોઈ આપણને હેરાન કરી દે. જયારે લોકોને ખબર પડે કે આનામાં પાણી પીવાની હિંમત નથી રહી, પછી દુનિયા, સંસાર પોતાનો સાચો ચહેરો ખોલે કે અમે આવા ખતરનાક છે, પછી ખોલે બધા. આપણી જોર નથી. જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ આપણામાં સ્ફૂર્તિ વધવી જોઈએ. વૃદ્ધ થઈ જવાનો મતલબ એવો નથી કે
કે આપણે માની લઈએ હું તો વૃદ્ધ થઈ ગયા એટલે હવે શરીર કામ ન કરે. એવું નથી. વૃદ્ધનો મતલબ શું થાય? વૃદ્ધનો મતલબ વૃદ્ધિ થાય. વૃદ્ધનો મતલબ નબળાઈ નથી. વૃદ્ધનો મતલબ કમજોરી નથી. વૃદ્ધનો મતલબ એ છે કે આપણામાં સહનશીલતા વધી, આપણામાં સ્ફૂર્તિ વધી, આપણામાં શાંતિ વધી, આપણામાં વિવેક વધ્યો, આપણામાં ગુણો વધ્યા. વૃદ્ધનો મતલબ એ થાય કે આપણામાં સારા સારા ગુણોનો વૃદ્ધિ થવી. વૃદ્ધ થઈ જાય પછી તો આપણે આપણાથી નાનાને કહી શકવા જોઈએ કે ભાઈ તું બેઠી રહે, હું લઈ લઉં છું, તો મને આવડે જ લેતા. તો એવી સ્ફૂર્તિ. ઘણા ઘરોમાં વૃદ્ધોમાં લોકો કહે છે કે મારા દાદીમાં, અમારા દાદા 90 વર્ષના છે તોય કામ કરે છે. એવું નથી, કામ કરે છે એટલે 90 વર્ષના કરે છે એટલે જ બસ 90 વર્ષના છે તોય જાતે કપડાં ધોઈએ છે, તોય પોતાનું કામ કમ છે કમ આપણે આખું કામ જાતે કરવાનું, બીજાનું ન કરીએ. કમ છે કમ આપણે પરાધીનતાથી બચવાનું છે. તેનાથી પરાધીનતાથી આપણે બચવાનું કે આપણે ત્યાં જઈએ આપણે બે વ્યક્તિને દોડીને મદદ કરતા હોય, આપણે મદદમાં બે વ્યક્તિ જોઈએ એ પરિસ્થિતિમાં બને ત્યાં સુધી ભગવાન આપણને ન નાખે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને આ આપણી જે શરૂઆત છે અને આપણા કેન્દ્રને નામ આપ્યું છે કેશવ કાયાકલ્પ કેન્દ્ર. આપણું નામ ગુરુ મહારાજનું કેશવાનંદ બાપુ છે, બધાને ખબર છે, એટલે આપણે નામ આપીએ છીએ કેશવ કાયાકલ્પ કેન્દ્ર. અને અત્યારે 2 જ દિવસમાં શિબિરનો નિર્ણય કર્યો છે. પરમ દિવસે અમે બધા મળ્યા અને અનિલભાઈને સોમવારે સાથે હતા ત્યાં તો વાત બી નહોતી થઈ. મંગળવારે અમે નિખિલભાઈ બેઠા હતા અને મેં થયું કે હમણાં આ લાભ આપણે અનિલભાઈને આપી દીધો છે. એટલે બહુ ઝડપથી વ્યવસ્થિત તૈયારી નહીં થઈ હોય એટલે, અને આમાં આપણે કોઈ કથા દિવસ તો છે નહીં એટલે પોતાની રીતે ગોઠવી લેજો, એકબીજાને મદદ કરીને ગોઠવી લેજો. પણ માત્ર 24 કલાકમાં આ શિબિર આપણે તૈયાર કરી. એટલે થોડી સગવડ અગવડ જેવો છે. શ્રાવણમાં આપણે સરસ મજાની શિબિર કરવાના છે. શ્રાવણમાં અને ફૂલ તૈયારી સાથે કરશું. તમે લોકો પણ જે ફ્રી હોય થોડી તૈયારીમાં બી જોડાજો. તો મહિને 1.5 મહિને આપણે આ રીતે શિબિર કરતા રહીશું. અને આ કરવા પાછળનો મૂળ હેતુ આપણો એ છે કે આપણે બહુ જ ઝડપથી આંગણામાં આપણી જે આશ્રમ છે 20 વીઘા જગ્યા છે એમાં આપણે એક એવું નેચરોપેથી સેન્ટર બનાવવું છે કે મોરબીના માટે વરદાન હોય એવું એક સેન્ટર બનાવવું. અત્યારે આપણે અહીંયા સેવાઓ ચાલુ છે. ભીલામાં બી ગણેશભાઈને બધા ખૂબ સરસ સેવા કરે છે. અમે ત્યાં પણ દર્શન કર્યા. એ બધા આપણી સાથે છે, એ બધા આપણી સાથે છે. અને આપણે આંગણામાં જે બનાવવું છે એ બધું પંચકર્મ અને એ બધું જ થતું હોય, કારણ કે જગ્યા મોટી છે. એટલે એ રીતનું એક કેન્દ્ર આપણે ત્યાં બહુ ઝડપથી આંદરામાં તૈયાર કરશું. કેશવ કાયાકલ્પ કેન્દ્ર નામથી. બરાબર ને? ત્યાં સુધી અહીંયા શિબિરો મારા તરફથી હું માફ નથી કે આટલી શિબિરો કરીને આટલા દિવસ સુધી કરવી. બરાબર? મને રાજેશભાઈ, નિખિલભાઈ અને અમિતભાઈ ને આપણા અનિલભાઈ ને અશુભાઈ આના ઉપર નક્કી છે કે કેટલી શિબિરો કરવી, કેટલા દિવસોની કરવી ને કેવડી કરવી. વેકેશન હોય તો આપણે ત્યાં 250 માણસો સતત રાખી શકીએ. વેકેશન ના હોય તો આપણે 100-125 માણસો રાખી શકીએ. આમાં ઉપર સુવિધા છે ને ગેસ્ટ હાઉસમાં છે. પણ વેકેશન હોય તો આખું વિદ્યાલય ખાલી છે. અને આ વાત્સલ્યના પણ એક માળ આપણને વેકેશન હોય તો મોટા છોકરાને કાકામાં લઈ જાય તે મળી જશે આપણને. તો 250 માણસો આપણે રાખી શકીએ રજાના દિવસો. તો આપણે તમે અમે આપણે બધાય મળીને આપણે એવું થઈ જવું છે કે આપણે લોકોને પ્રેરણા આપવી કે પરાધીનતાથી જીવન બચવું જ જોઈએ. કારણ કે ભગવાન આપણને પરાધીન નથી કરતો, આપણે જ આપણને પરાધીન કરીએ. અને દેહ સાથે દુશ્મની નહીં કરવી ક્યારે. શરીર સાથે એવા વ્રતોય નહીં કે જેનાથી આપણે આપણને તંગ કરીએ, અને એવું ખાવું નહીં કે જેનાથી આપણે, કારણ કે પાછલા જેટલા જન્મ લીધા ને એ બધામાં આપણે ખાધું જ છે. જેમાં કઈ બાકી નથી, બધા જન્મમાં આપણે ખાધું જ છે. એટલે આ જન્મમાં ખાવાનું પણ ખાવાની ના સંતુલન, ખાવાનું બંધ નથી કરવાનું, પણ એક સંતુલિત જીવન. ખોરાક સંતુલિત થશે તો બુદ્ધિ સંતુલિત થશે, બુદ્ધિ સંતુલિત થશે
તો તમે જ્યાં બી જશો ને ક્યાંય ક્લેશ નહીં, કોઈથી વિવાદ નહીં થાય. કારણ કે આપણે બધા સમજીએ એવું નહીં બને. આપણે આમાં મને સમજી જાય તો વિવાદ થાય. આપણો આગ્રહ શું છે? આપણો આગ્રહ છે બધા મને સમજો, બધા મને સમજો. તમે એ ઈચ્છો કે બધા મને સમજે તો વિવાદ જ થવાનો. વિવાદ ક્યારે ન થાય? આપણે આમાં સમજી જાય, આપણે સામે વ્યક્તિને સમજી જાય એટલે વિવાદ થાય જ નહીં. પણ એવું ક્યારે થાય? આપણા એવું ક્યારે થશે? જો ખોરાક સંતુલિત હશે તો બુદ્ધિ સંતુલિત હશે, અને બુદ્ધિ સંતુલિત હોય તો આપણે આમાં પણ સમજીએ. આમાં આપણે સમજવાની જરૂર નથી. બરોબર? મારે તો આટલું કહેવાનું હતું. બાકી શિબિર માટે જે કહેવાનું છે, મારે ભણવાનું છે, મારે શીખવાનું છે. અને મેં તમારાથી 2 દિવસ પહેલા આ રસ પીવાની એની શરૂઆત